સ્વાતિ ક્યાં છે તું? તને મારો અવાજ સંભળાય છે? સ્વાતિ, સ્વાતિ! સ્વાતિ, સ્વાતિ શું થયું તને? સ્વાતિ ઉઠને પ્લીઝ. સ્વાતિ આંખો ખોલ, મારી સામે જો. સ્વાતિ, સ્વાતિ પ્લીઝ ઉઠને. સ્વાતિ તું દરેક વાતમાં તારું ધાર્યું જ કરે છે. અત્યારે પણ એ જ કરી રહી છે. સ્વાતિ ઉઠને પ્લીઝ. સ્વાતિ હું અહીંયા જ છું. સ્વાતિ ઊભી થા પ્લીઝ. થેન્ક ગોડ, થેન્ક ગોડ તું ભાનમાં આવી ગઈ. સ્વાતિ, સ્વાતિ તને કશું થયું તો નથી ને? હા, તું ઠીક તો છે ને? સ્વાતિ બોલતી કેમ નથી? તને પૂછું છું, કંઈક તો બોલ. સિદ્ધાર્થ, મારું માથું ભારે લાગે છે. ડોન્ટ વરી, હમણાં ઉતરી જશે. તું પહેલા આમ આવ. અરે શું કરે છે સ્વાતિ? આમ આવ ને. અરે પણ તું અત્યારે બીજું કઈ ના વિચાર, અહીંયા આવ. પણ આ જગ્યા કઈ છે? અહીંયા આટલું બધું અંધારું કેમ છે? તું શું બોલી રહી છે સ્વાતિ? અરે આટલું અજવાળું તો છે. મને મને કઈ દેખાતું નથી સિદ્ધાર્થ. વોટ? સિદ્ધાર્થ, મને ખરેખર કઈ જ નથી દેખાઈ રહ્યું. તું મારી તરફ આવ. હું કહું છું એ બાજુ આવ. પણ સિદ્ધાર્થ તું કઈ બાજુ આવ? મને ચારે બાજુ અંધારું જ દેખાય છે. સિદ્ધાર્થ, સ્વાતિ, મારી આંખોને શું થઈ ગયું સિદ્ધાર્થ? સ્વાતિ તું જ્યાં છે ને ત્યાંથી ઊંધી દિશામાં આવ. પહોંચી હું? ના, તારી જ આવી બાજુ આવ. સહેજ આગળ. ડોન્ટ વરી સ્વાતિ, હું અહીંયા જ છું. એમાં સિદ્ધાર્થ અને સ્વાતિ જ્યાં પણ હોય ત્યાં એમની રક્ષા કરશે. મારો સિદ્ધાર્થ જલ્દીથી કેમ ઘરે આવે, બસ એ જ હું ઈચ્છું છું. સાચી વાત છે દાદુ. સિદ્ધાર્થ ઘરે તો આવવો જોઈએ, પણ પોતાના પગ પર ચાલીને નહીં, ચાર લોકોના ખભે ચડી. મારા સિદ્ધાર્થે કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું. એણે હંમેશા લોકો માટે પોતાનું લોહી રેડ્યું છે, તો એની રક્ષા કરવાની જવાબદારી હવે તારી છે માં. એનું આયુષ્ય લાંબુ કરજે માં. સોરી દાદુ, પણ જ્યાં સુધી આયુષ્યની વાત છે ને, એમાં તો કદાચ માતાજી પણ નહીં જીતી શકે. સિદ્ધાર્થ, આપણે ક્યાં ફસાયા છીએ? આપણે કોઈ બંધ ગોડાઉનમાં ફસાયા છીએ સ્વાતિ. તમે ક્યારના મને આમ તેમ બોલાવો છો? એના કરતા તમે આગળ આવીને હાથ આપો ને. લાવ તમારો હાથ. ક્યાં છો તમે?
આઈ એમ સોરી સ્વાતિ. આજે જ્યારે તને મારા હાથની સૌથી વધારે જરૂર છે ત્યારે હું ઈચ્છીને પણ તારો હાથ નથી પકડી શકતો. ભગવાન, આ કઈ ભૂલની સજા આપી રહ્યા છો મને? સિદ્ધાર્થ ક્યાં છો તમે? પ્લીઝ આગળ આવો, મને હાથ આપો તમારો. મને બહુ બીક લાગે છે, પ્લીઝ મને બચાવો, મને કંઈ જ નથી દેખાઈ રહ્યું સિદ્ધાર્થ. સ્વાતિ, તમે મારો હાથ કેમ નથી પકડી રહ્યા સિદ્ધાર્થ? હું ક્યારથી તમારો હાથ માંગી રહી છું. હું અહીંયા બંધાયેલો છું. કોઈએ મને ખુરશી પર બાંધ્યો છે. મારો હાથ તારા સુધી નથી પહોંચી શકતો સ્વાતિ. શું તમને કોઈએ બાંધી દીધા છે? હા, હજી પણ ફોન બંધ આવે છે. રાહુલ, કંઈ કર ને. દાદુ, હું પણ એ જ વિચારું છું કે શું કરી શકીએ. અરે, વિચારવાથી કંઈ નહીં થાય. સિદ્ધાર્થના કોન્ટેક્ટમાં જે પણ લોકો છે ને એમને ફોન કરીને પૂછ કે એમને સિદ્ધાર્થ વિશે કંઈ ખબર છે કે નહીં. દાદુ, મેં અમુક લોકોને મેસેજ કર્યા હતા, પણ એ લોકોને પણ બ્રો વિશે કંઈ જ ખબર નથી. મારી ડાબી આંખ કેમ ફરકે છે? રાહુલ, મારી ચિંતા વધી રહી છે. કંઈ કર ને. હા દાદુ. અત્યારે જે બધું થઈ રહ્યું છે એ સંકેતો કહે છે કે બહુ જલ્દી જ હું આ સામ્રાજ્યનો માલિક બનીશ. એટલે ક્યાંક બગાસું ખાતા પતાસું તો નથી આવી જવાનું ને મોઢામાં. ઓમ શાંતિ. ઓ ગોડ, ખબર નહીં આને કેમની ઊંઘ આવે છે. કઈ કહ્યું? તને ઊંઘમાં પણ સંભળાય છે? હા, કોઈ દિલથી બોલે તો મને સંભળાય છે, પણ તમે કેમ હજી સુધી સૂતા નથી? મને જગ્યા બદલાય તો ઊંઘ નથી આવતી. એમ? હા, આમ રોજ તમે ક્યાંક બીજા સૂતા હોય અને અચાનક જગ્યા બદલાઈ જાય તો કેવી રીતે ઊંઘ આવે? સિદ્ધાર્થ, તમે મને ખોટી ઉઠાડી દીધી. કેમ? કોઈ આવી રીતે મને અડધી રાત્રે કાચી ઊંઘમાંથી ઉઠાડે ને તો મને જબરદસ્ત ભૂખ લાગી જાય. સ્વાતિ, અડધી રાત થઈ છે. હા, પણ ભૂખને થોડી ખબર છે કે અડધી રાત થઈ છે તો હું ના લાગુ. ઠીક છે, હું ઓનલાઈન મંગાવી લઉં છું. લો, ઓનલાઈન તો કોઈ પણ મંગાવી શકે. તો તમારા હાથથી બનાવીને મને ખવડાવો. અત્યારે હું અડધી રાત્રે કિચનમાં જાઉં? એટલે તમારે કિચનમાં નથી જવું કે પછી તમને રસોઈ બનાવતા નથી આવડતી? તને લેપટોપ ચલાવતા આવડે છે? આવડે છે ને. તો મને પણ જમવાનું બનાવતા આવડે છે. તો બનાવો. જસ્ટ વેઇટ એન્ડ વોચ. હવે અડધી રાત્રે મેડમને ભૂખ લાગી છે. તો અહીંયા ઊભા રહેવાની જગ્યા તો છે નહીં, પંખો પણ નથી. આ જમવાનું શું બનાવવું? ભીંડાનું શાક બનાવું. તો સિદ્ધાર્થભાઈ, બનાવશો કેવી રીતે? શાક બનાવતા તો તમને આવડતું નથી. શું કરું? અરે એમાં શું, ઇન્ટરનેટ જિંદાબાદ. ઇન્ટરનેટ પરથી બનાવતા તો શીખી લઈશ. સામગ્રી ક્યાં પડી હશે? કુમાર, મમ્મી! પપ્પા! મમ્મી નહીં, પપ્પા બેટા. પપ્પા, તમે અત્યારે અહીંયા? કુમાર, હું તો અહીં પાણી પીવા આવ્યો હતો, પણ તમે આ સમયે
અહીં રસોડામાં શું કરો છો? ભૂખ? તમને ભૂખ લાગી છે? ના, મને જમ્યા પછી ભૂખ લાગતી જ નથી. તો તમારી લાડકી માટે જમવાનું બનાવવા આવ્યો હતો. મારી લાકડી માટે? યાર, તમે સખત ઊંઘમાં છો. પપ્પા, તમે જઈને શાંતિથી સૂઈ જાઓ. હા, પણ કુમાર, હું અહીં આવ્યો તો શા માટે? હા? અરે, મને શું ખબર? મજાક કરો છો મારી? ના, એટલે કદાચ તમે બાથરૂમ જવા માટે ઉઠ્યા હશો. ના ના, બાથરૂમ જવા માટે કોઈ અહીં રસોડામાં શા માટે આવે? હા, એ વાત તો સાચી. તો શું કામ ઉઠ્યા હશો? વિચારવું પડશે. પાણી પીવા. કોંગ્રેચ્યુલેશન્સ, તમારો ધક્કો બચી ગયો. કુમાર, બસ. હવે તમે જઈને સૂઈ જાઓ. હું તમારી લાડકી માટે જમવાનું બનાવી દઉં. કુમાર, હું તમારી કઈ મદદ કરું? હા, તમને જમવાનું બનાવતા આવડે છે? હા, હાઈ ક્લાસ. અરે વાહ, તો આવી જાઓ. ચાલો. સિદ્ધાર્થ, કેટલી વાર? फसाना भाई फसाना सिद्धार्थ भाई तो फसाना પપ્પા, તમે? फसाना भाई फसाना सिद्धार्थ भाई तो फसाना सिद्धार्थ भाई तो फसाना ए बनी जाता शाना तोय सिद्धार्थ भाई तो फसाना भाई फसाना આ શું થયું બધું? भाई तो फसाना તમે બંને અહીંયા શું કરો છો? જમવાનું બનાવતા હતા. જમવાનું બનાવતા હતા કે યુદ્ધ લડતા હતા? આ આખું રસોડું બોક્સિંગની રિંગ જેવું કરી નાખ્યું છે. અરે પણ આખા શરીરે ભભૂત કેમ ચોપડી તમે? ભભૂત નથી વંદના, અમારા માથે લોટ પડ્યો છે. એક કામ કરવાનું કહ્યું હતું, એમાંય ધબડકો માર્યો. હવે અજાણ્યા રસોડામાં કઈ વસ્તુ ક્યાં પડી છે એ કેવી રીતે ખબર પડે? પણ તમને તો ખબર હોય ને કે રસોડામાં કઈ વસ્તુ ક્યાં પડી છે. હા હા, એટલે શું? હા, આમને પણ કઈ નહોતી ખબર. હા, કારણ કે એમણે પહેલી વાર જ રસોડામાં પગ મૂક્યો છે. અને છેલ્લી વાર પણ. જીજુ, પણ તમે બનાવતા શું હતા? ભરેલા ભીંડાના શાક જેવું કંઈક છે. દીદીનો ફેવરિટ. સર રોમેન્ટિક. હા, અને ગરમા ગરમ રોટલી પણ.